પાણી આમ તો કહેવાય છે જળ એ જ જીવન, પરંતુ આપણા શરીરના હેલ્થ માટે આ પાણી કેટલું પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ, ક્યારે ન પીવું જોઈએ અને ખાસ કરીને કેવી રીતે પીવું જોઈએ એ આપણને જો ખબર હોય તો ઘણી બધી પ્રોબ્લેમ્સથી આપણે દૂર રહી શકાય. કેટલું પીવું જોઈએ? દર 20 કિલોએ 1 લીટર પાણીની જરૂરિયાત છે. ચેક કરો તમારું વજન કેટલું છે, ભાગ્યા 20 કરશો, જે ગુણાંક આવે છે એટલું પાણી આખા દિવસની અંદર આપણને જરૂરિયાત છે. સાથે પાણી ક્યારે પીવું જોઈએ? સવારે જાગીને ઉકાળેલું ગરમ પાણી છે એ પીવાથી આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે દૂર થશે. એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ પણ એનાથી દૂર થાય છે. અને બીજું, બપોરે 3 થી 5 જ્યારે આપણો કિડની ઉપર બ્લડ ફ્લો વધારે હોય છે એ સમયે જો પાણી વધારે પીવામાં આવે તો આપણા બોડીની અંદર ફિલ્ટરેશન પરફેક્ટ થશે અને ઘણી બધી અશુદ્ધિઓ છે પાણીની દ્વારા આપણા શરીરમાંથી બહાર નીકળશે. ક્યારે પાણી ન પીવું? તો પાણી એક તો જમતા પહેલાં તરત ના પીવું અને જેમાં પછી પણ તરત ન પીવું, અને ખાસ કરીને યુરિન ગયા પછી પણ તરત પાણી ન પીવું. યુરિન ગયા પછી 20 મિનિટનો ટાઈમ છે, જેમાં પહેલાં 30 મિનિટ અને જેમાં પછી 45 મિનિટ સુધી પાણી પીવું જોઈએ નહીં. રાત્રે જરૂર પડે છે તો જ પાણી થોડું પીવું જોઈએ, વારંવાર રાત્રે પણ પાણી પીવું જોઈએ નહીં. પાણી પીવાની સાચી રીત છે બેસીને મોઢે માંડીને ચૂસીને પાણી પીવું, ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું, જેનાથી આપણા શરીરની અંદર જે આ લાળ છે એ જશે અને જે આપણા બોડીની અંદર એના એન્ટીબોડીઝ એની સાથે જશે અને પરફેક્ટલી એમનું કામ થશે. આ જો બાબતોની આપણે ધ્યાન રાખીશું તો પેટને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ, સ્કિનને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ છે એ ચોક્કસથી દૂર થશે. અને ખાસ કરીને આપણે આપણા શરીરની એનર્જી બનાવી રાખીશું, ઇલેક્ટ્રોલાઇટ્સ બનાવી રાખીશું અને ત્યારે જ આ કહેવત સાર્થક છે, જળ એ જ જીવન. માહિતી સારી લાગી હોય તો તમે આગળ ફોરવર્ડ કરી શકો છો અને તમારા હેલ્થના લઈને કોઈ પણ પ્રશ્ન હોય, વેઇટ લોસ, શુગર મેન્ટેનન્સ અને એવા કોઈ પણ ક્રોનિક ડિસીઝને લઈને, તો તમે ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર એકવાર સંપર્ક કરો. અમે તમારી મદદ કરીશું તમારા હેલ્થના પ્રોબ્લેમ છે એની અંદર કોઈ પણ પ્રકારે હેલ્પ થવા માટે.